વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે નિશ્ચાયક અને એ નિશ્ચાયકની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. એ નિશ્ચાયકની મદદથી આપણે રેખાનું સમીકરણ શોધી શકીએ. એ બે મુદ્દાની અને છેલ્લા આપણે લખ્યો હતો કે નિશ્ચાયકની મદદથી બિંદુઓ સમરેખ પણ આપણે સાબિત કરી શકીએ. એ ત્રણ મુદ્દાની આપણે વિગતે ચર્ચા કરી છે. હવે અગાઉ આપણે શ્રેણિકની અંદર જેનો ઉપયોગ કર્યો છે એવા 3-4 દાખલા આપણે ગણી કાઢીએ એટલે આપણને કોઈ પરીક્ષામાં પ્રશ્ન ના નડે. એટલે આપણે સ્વાધ્યાય 4.4ની થોડી ચર્ચા કરી કાઢીએ અને પછી આપણે નિશ્ચાયકના પ્રમેયનો ઉપયોગ કરી અને સાબિતીવાળા દાખલા છે એ આપણે શરૂ કરી દઈએ. તો પહેલો કે 2 - 4 0 3 માં 2 અને 3 નો ઉપનિશ્ચાયક અને સહ અવયવ મેળવો. તો હવે જુઓ મિત્રો, એક આપણે 2x2 નો દાખલો લઈએ, એક આપણે 3x3 નો દાખલો લઈએ અને પાછળના જે ટોપિક છે એની અંદર પણ આનો ઉપયોગ તો આવશે એટલે એની આપણે વિગતે ચર્ચા કરીશું. તો હવે અહીંયા જોજો કે અહીં 2 નો ઉપનિશ્ચાયક 2, 2 નો સહ અવયવ, એ જ રીતે અહીંયા 3 નો ઉપનિશ્ચાયક અને 2, 3 નો સહ અવયવ. ખૂબ ધ્યાનથી જોતા જો મિત્રો, આમાં ટૂંકા 4-5 દાખલા ટૂંકા છે ગણી અને આપણે છેલ્લા મુદ્દા ઉપર જવું છે. હવે આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે કોઈ પણ ઘટક હોય તો એ ઘટકનો ઉપનિશ્ચાયક અને એ ઘટકનો આપણે સહ અવયવ શોધવો હોય તો આપણી રીત શું? તો જોતા રહેજો મિત્રો, અહીંયા ધ્યાનથી સમજજો એટલે આપણને કોઈ પ્રશ્ન ના થાય અને આપણે એનો જવાબ લખી શકીએ. તો જુઓ, 2 - 4 0 અને 3. તો આપણા નિયમ પ્રમાણે આપણે જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવાનો હોય એ ઘટક જે હારમાં હોય એ હાર નંબર અને જે સ્તંભમાં હોય એ સ્તંભ નંબર કેન્સલ કરો. તો અહીંયા આપણે કોનો ઉપનિશ્ચાયક શોધવો છે? ઘટક 2 નો. તો તમારો ઘટક 2 કઈ હારમાં છે? તો પહેલી હાર ગઈ. કયા સ્તંભમાં છે? પહેલા સ્તંભમાં. તો બાકી જે વધ્યું આપણો ઘટક જે હારમાં હોય એ હાર નંબર, જે સ્તંભમાં હોય એ સ્તંભ નંબર આપણે કેન્સલ કરીએ અને જે વધે એ ઉપનિશ્ચાયક. તો અહીંયા માત્ર કયો ઘટક વધ્યો? 3. તો 3 એ આપણો ઉપનિશ્ચાયક.
એની એ જ વાતમાં આમ જઈએ. હવે આપણે કયો ઘટક જોઈએ છે? 3. તો હવે તમારો ઘટક 3 કઈ હારમાં છે? તો બીજી. કયા સ્તંભમાં છે? બીજો. તો વધ્યું શું? તો જે વધ્યું એ આપણો ઉપનિશ્ચાયક. આ પહેલો પ્રશ્ન. હવે મિત્રો સહઅવયવનું સૂત્ર આપણને યાદ છે. -1 ની i પ્લસ જે ઘાત ઇન્ટુ ઉપનિશ્ચાયક. તો -1. હવે મિત્રો i એટલે તમારા ઘટકનો હાર નંબર અને જે એટલે આપણા ઘટકનો સ્તંભ નંબર. તો મને એ કહો કે ઘટક 2 કઈ હારમાં છે? તો ઘટક 2 એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એટલે હાર નંબર પહેલો, સ્તંભ નંબર પહેલો. અને આપણો ઉપનિશ્ચાયક શોધ્યો કેટલો? 3. તો 3 એ આપણો ઉપનિશ્ચાયક થાય. તો -1 નો વર્ગ ઇન્ટુ 3. તો માઇનસની યુગ્મઘાત પ્લસ એટલે આપણો જવાબ આવશે 3. એ જ રીતે અહીંયા આવો. -1 ની i પ્લસ જે ઘાત ઇન્ટુ ઉપનિશ્ચાયક. તો બરાબર -1. ચલો મિત્રો i વત્તા જે. તો ઘટક 3 કઈ હારમાં? બીજી. કયા સ્તંભમાં? બીજા. એટલે હાર નંબર 2, સ્તંભ નંબર 2 અને આપણો ઉપનિશ્ચાયક 2. તો -1 ની 4 ઘાત ઇન્ટુ 2 ઋણ સંખ્યાની યુગ્મ ઘાત એ પ્લસ થઈ જાય એટલે તમારો જવાબ આવશે 2. તો આ તમારો પહેલા નંબરનો પ્રશ્ન. એક એક પ્રશ્નની આપણે ચર્ચા વિગતે કરતા જઈએ. તો ફરી જોજો મિત્રો કે 2/2 નિશ્ચાયક હોય અને 2/2 ની અંદર કોઈ પણ ઘટક આપેલો હોય તો એ ઘટકનો આપણે ઉપનિશ્ચાયક અને એ ઘટકનો આપણે સહ અવયવ કઈ રીતે શોધી શકીએ તો એ લખાણ તમે લખી નાખો. ચલો બીજો એક દાખલો લઈએ. (104) 35 -1 012. એ બે પ્રશ્નો. જો તો એક એક ઉદાહરણ લઉં છું મિત્રો, વધારે ઉદાહરણ નહીં લઉં. કે કોઈ પણ તમને 3/3 નિશ્ચાયક આપેલો હોય અને એના કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક અને સહ અવયવ શોધવાનો હોય તો આપણી રીત. ધીરે ધીરે સમજીને તૈયાર કરજો મિત્રો, આમાં કોઈ પ્રશ્ન ના થાય આપણને, એટલે આપણે બરાબર સમજતા જઈએ. 104 અગાઉ પણ આપણે આની ચર્ચા કરી છે, ફરી એકવાર રિવિઝન કરીએ છીએ. ચલો મિત્રો, કયો ઘટક? 2. તો 2 ઘટક કઈ હારમાં? ત્રીજી. કયા સ્તંભમાં? ત્રીજા. એટલે એ હાર નંબર એ સ્તંભ નંબર કેન્સલ કરો તો વધ્યું શું? 1035. તો સાદુરૂપ આપો. અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર એટલે સહ અવયવ આવ્યો અને ઉપનિશ્ચાયક આવ્યો 5. ચલો હવે અહીંયા આવી જાઓ મિત્રો. આપણો 2 ઘટક છે એ હાર નંબર કઈ છે? 3. સ્તંભ કયો છે? 3. અને તમારો ઉપનિશ્ચાયક કેટલો આવ્યો? 5. તો -1 ની 6 ઘાત ઇન્ટુ 5 એટલે
આપણો પરિણામી જવાબ આવશે +5. ચાલો બીજા પ્રશ્નમાં જઈએ મિત્રો. કયો ઘટક છે 3? તો 3 નો ઉપનિશ્ચાયક તમારે શોધવાનો હોય તો તમારો 3 ઘટક એ કઈ હારમાં છે તો એ હાર કાઢી નાખો. કયા સ્તંભમાં છે એ સ્તંભ કાઢી નાખો અને જે વધે એ આપણો ઉપનિશ્ચાયક. તો અહીંયા ઘટક વધ્યા 0 4 1 2. સાદુરૂપ આપો તો 0 -4 તો -4. સહઅવયવ શોધીએ આપણે તો -1. ચલો મિત્રો i એટલે 3 નંબરનો ઘટક કઈ હારમાં છે તો કઈ હારમાં હતો બીજી. તો i બરાબર 2. કયા સ્તંભમાં છે પહેલા તો j બરાબર 1 અને તમારો ઉપનિશ્ચાયક છે -4. ઋણ ચિહ્ન હોય તો બને ત્યાં સુધી કૌંસમાં લખવાનો આગ્રહ રાખો એટલે ચિહ્નમાં ભૂલ ના થાય. તો ઋણની અયુગ્મઘાત ઋણ એટલે તમારો પરિણામી જવાબ આવશે 4. તો આ મિત્રો આપણો આજનો પ્રશ્ન નંબર 1 કે કોઈ પણ ઘટક હોય નિશ્ચાયકના કોઈ પણ ઘટક હોય તો એ ઘટકનો ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધવા માટેની એક આ શું થઈ ગઈ આપણી રીત. તો બરાબર વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો. હવે એવો ને એવો બીજો પ્રશ્ન લઈએ આપણે. આ સ્વાધ્યાયમાં કોઈ વધારે પ્રશ્નો છે નહીં અને પછી આપણું છેલ્લું સ્વાધ્યાય એ ધીરે ધીરે આપણે શરૂ કરી દઈએ. બીજી હારના ઘટકોના સહઅવયવોના ઉપયોગથી ડેલ્ટા બરાબર 538 201 123 નું મૂલ્ય મેળવો. એક હાર માટે લઉં, એક સ્તંભ માટે લઉં એટલે આપણું કામ ક્લિયર થઈ જાય અને સમજીને બરાબર વ્યવસ્થિત તૈયાર કરીએ. જો તો હવે જુઓ મિત્રો, આ દાખલો પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય અને આ દાખલો પરીક્ષામાં ગણતરીના ગુણ હોય તો બે રીતે આપણે દાખલો ગણતા શીખીએ. જુઓ કઈ હારનો ઉપયોગ કરવાનો છે? બીજી હાર. ખૂબ ધ્યાનથી જોજો. એટલે આ આપણી બીજી હાર. હવે મિત્રો તમારે ટેમ્પરરી મનની અંદર તમે જે ઘટકો લખો છો ને એ ઘટકો આ રીતે લખી દેવાના. 3/3 હોય, ખૂબ ધ્યાનથી જોજો મિત્રો, આ તમારે ધ્યાનમાં રાખવું પડશે. 2/2 હોય તો 4 ઘટક, 3/3 હોય તો 9 ઘટક લખી દેવાના. પછી આપણે જાણીએ છીએ એ પ્રમાણે પ્રથમ હાર, બીજી હાર, ત્રીજી હાર, પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. આ આપણી એક લખવાની સિસ્ટમ છે ને એ તમને આવડે છે. એ શ્રેણીક હોય કે નિશ્ચાયક. તો હવે તમારે જે હાર કે જે સ્તંભ કે એના તમારા ઘટકો એ આપણા મગજમાં ક્રમિક હોવા જોઈએ. તો આપણે બીજી હાર છે
તો આ તમારા બીજી હારના ઘટકો. તો હવે તમે જો આ રીતે લખીએ કે અહીં A21 મિત્રો સ્મોલ અક્ષર એ ઘટક અને કેપિટલ અક્ષર એ સહઅવયવ. તો સ્મોલ અક્ષર એટલે તમારો ઘટક કયો થયો? 2 નો સહઅવયવ તો કેપિટલ અક્ષર A21. હવે ડાયરેક્ટ લખતા શીખીએ મિત્રો. તો અહીંયા હાર નંબર કઈ? 2. સ્તંભ નંબર કયો? 1. એટલે અહીંયા આ જે બે ઘટકો છે એનો સરવાળો ઘાતમાં લખવાનો. હવે બીજી હાર કેન્સલ કરો અને પહેલો સ્તંભ કેન્સલ કરો એટલે બીજી હાર ગઈ, પહેલો સ્તંભ ગયો, તો વધ્યું શું મિત્રો? 3823. ખૂબ ધ્યાનથી સમજો. તમારે બીજી હાર હોય તો બીજી હાર, ત્રીજી હાર, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ જે કહે એટલે તમારો ઘટક કયો? A21 = 2. ઘટક કહેતો સ્મોલ અક્ષર અને સહઅવયવ કહેતો કેપિટલ અક્ષર. તો સહઅવયવનું સૂત્ર હાલ આપણે લખ્યું કે -1 ની I + J એટલે આ બેનો સરવાળો. હવે તમે બીજી હારને પહેલો સ્તંભ કાઢી નાખો એટલે બીજી હાર ગઈ અને પહેલો સ્તંભ ગયો, તો વધ્યું શું? 3823. એ તમારો અહીંયા જવાબ આવશે. તો -1 ની 3 ઘાત 9 -16 તો -1 -7 એટલે +7. ચલો હવે બીજો ઘટક લો એટલે કયો? A22. અહીં A22 બરાબર 0 નો સહઅવયવ એટલે મિત્રો કેપિટલ અક્ષર. હવે સહઅવયવનું સૂત્ર આ બે ઘટકોનો સરવાળો. હવે બીજી હારનો બીજો સ્તંભ કાઢી નાખો તો આ બીજી હાર અને બીજો સ્તંભ કાઢી નાખો તો વધ્યું શું? 5813. તો ઇક્વલ ટુ -1 ની 4 ઘાત 15 - 8 એટલે 1 × 7 એટલે એ ઘટક આવ્યો 7. હવે A23 અહીં A23 બરાબર 1 નો સહઅવયવ કેપિટલ A23 તો -1 ની 2 + 3 ઘાત બીજી હારનો ત્રીજો સ્તંભ ગયો તો વધ્યું 5312. તો -1 ની 5 ઘાત 10 - 3 એટલે -7. તો હવે તમે જુઓ મિત્રો, અહીંયા આપણે કોના ઘટકો લેવાના છે? બીજી હારના. તો બીજી હારના ઘટકો લો અને બીજી હારના સહઅવયવ લો. તો હવે આ બેનો ગુણાકાર કરતા જાઓ. A21 A21 A22 A22 A23 A23. બીજી હાર અને બીજી હારના સહઅવયવ. જોતા રહેજો મિત્રો. બીજી હાર લો એટલે બીજી હારનો ઘટક 21
અને સહ અવયવ કેપિટલ A21 એટલે આ બેનો ગુણાકાર પ્લસ આ બેનો ગુણાકાર પ્લસ આ બેનો ગુણાકાર તો ઇક્વલ ટુ 2 into 7 0 into 7 અને 1 into -7 તો 14 plus 0 minus 7 એટલે જવાબ આવ્યો 7. આ મિત્રો પરીક્ષાની અંદર ગણતરીના ગુણ હોય, ગણતરીના ગુણ હોય તો એને ગણવાની મેં તમને એક આ એક્ઝેક્ટ મેથડ શીખવાડી. પણ હવે તમે સમજો કે આનો આ દાખલો બોર્ડની અંદર આ રીતે પૂછે, નું મૂલ્ય ખાલી જગ્યા છે. ધ્યાનથી સમજતા રહેજો મિત્રો. હવે પરીક્ષાની અંદર જો હેતુલક્ષીમાં તમને પૂછે તો મિત્રો ગણતરીની કોઈ જરૂર પડે નહીં. તો આપણે માત્ર મતલબ કોનાથી રહે? જવાબથી. તો આપણું નિશ્ચાયકનું પ્રમેય નંબર 7. 7 નંબરના પ્રમેયમાં મેં એમ કીધું છે કે આ સંખ્યા સરખી હોય, 21 21 22 22 23 23 સંખ્યા સરખી હોય તો એનું મૂલ્ય ડાયરેક્ટ આપણે શું લખાય? ડેલ્ટા. અને આ સંખ્યા અલગ અલગ હોય એટલે કે અહીંયા 21 તો અહીંયા 21 સિવાયની કોઈ પણ સંખ્યા હોય એટલે કે સંખ્યા સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય થાય અને સંખ્યા અલગ અલગ હોય તો આ મૂલ્ય શું થઈ જાય? 0. એટલે અહીંયા તમારો પ્રમેય જાણતા હોય તો આનું મૂલ્ય ડાયરેક્ટ શું લખાય? ડેલ્ટા. તો આપણી સમજ માટે આનું વિસ્તરણ કરજો. આનું વિસ્તરણ કરો તો 5 0 -2 3 6 -1 8 4 -0 જોતા રહેજો મિત્રો. નિશ્ચાયકનું વિસ્તરણ કર્યું તો જવાબ શું આવ્યો? -10 -15 +32 તો 7. તમારો જવાબ જોઈ લો શું આવ્યો? 7. એટલે હેતુલક્ષી હોય, આવું લખાવતો નથી મિત્રો, પણ તમે ખૂબ ધ્યાનથી સમજજો કે પરીક્ષાની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે, હેતુલક્ષીના સ્વરૂપમાં છે કે ગણતરીના સ્વરૂપમાં છે. જો મિત્રો ગણતરીના સ્વરૂપમાં હોય તો અમે લખ્યું એ જ લખવું પડે, એમાં સહેજ પણ ઓછું લખાણ ના ચાલે. પણ મિત્રો જો હેતુલક્ષીમાં હોય તો પછી સહઅવયવ શોધવાની કોઈ જરૂર છે નહીં. આપણું નિશ્ચાયકનું પ્રમેય ડાયરેક્ટ તમે એના બરાબર ડેલ્ટા લખો અને એનું વિસ્તરણ કરી અને દાખલો તમે ગણી કાઢજો. હવે જુઓ મિત્રો, આ વાત આપણે અહીંયા પૂરી કરી. હવે પરીક્ષાની અંદર ઘણી વખત દાખલો આ રીતે પૂછે છે, મારે એની જરૂર છે ને એટલે હું લખાણ એમને એમ રાખું છું, એટલે તમે ઉતાળમાં ભૂલ ના કરો. એટલે એક વધારાનો દાખલો લખાવું છું. નિશ્ચાયક આ રીતે પ્રશ્ન પૂછે છે મિત્રો. બોર્ડમાં પૂછેલો પ્રશ્ન છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? બુકમાં પ્રશ્ન આપેલો છે, બોર્ડમાં આ પ્રશ્ન પૂછેલો છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું વાંચવાનો, જે વાંચવા રકમ વાંચી અને જે સમજવી છે એની અંદર સમય બગાડ્યા વગર ડાયરેક્ટ જજ કરે છે કે ના આ બુકનો દાખલો. પણ મિત્રો સમજો, અહીંયા શું કહે છે કે બીજીઆરના ઘટકોના સહ અવયવોના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા એવું નથી, તમે ધ્યાનથી જોજો કે નિશ્ચાયકના બીજીઆરના સહ અવયવનો સરવાળો શોધવાનો કીધો છે.
તો આ મિત્રો તમે નિશ્ચાયકના બીજી આરના સહઅવયવ શોધી કાઢ્યા. તો હવે રકમ લખી રહ્યા હોય, આ રકમ નથી લખવાની, મારે આની જરૂર છે એટલે હું એમને એમ રાખું છું. તમે આ રકમ લખો, આ રકમ, અને આ 3 સહઅવયવ શોધી કાઢો. ચલો હવે એ 3 સહઅવયવ શોધ્યા હોય તો આપણે જવાબ લખીએ. જુઓ કે અહીં નિશ્ચાયકની બીજી હારના સહઅવયવોનો સરવાળો. એક જ લખું છું, વધારે નહીં લખું. સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે જે પૂછે તે. તો અહીંયા મિત્રો ખાલી જવાબ શું આવશે? A21 પ્લસ A22 પ્લસ A23, તો 7 પ્લસ 7 માઇનસ 7. કોઈ કે સાહેબ જવાબ 1 આવ્યો, એ આખી વાત અલગ છે, એ સંજોગો વસાત જવાબ 1 આવે છે, બાકી એક્ઝેક્ટ બેનો જવાબ સરખો હોઈ શકે નહીં. એટલે તમને સહઅવયવનો સરવાળો પૂછ્યો છે, તમને સહઅવયવના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય પૂછ્યું છે. આ મિત્રો લખાણ છે એ તમારે બરાબર ચોકસાઈથી તૈયાર કરી અને પછી લખવાનો આગ્રહ રાખજો, એટલે જવાબમાં ભૂલ ના થાય. ચલો હજુ એક દાખલો આપણે ગણીએ. ચોથો, ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવોથી નું મૂલ્ય શોધો. તમને પહેલી વસ્તુ એ મિત્રો કે આ લખાણ તમને પહેલા લખતા આવડવું જોઈએ, એ જોઈ લો. તો હવે તમારા મગજમાં 9 ઘટકો ખબર પડે ને મિત્રો. A11 A12 A13, A21 A22 A23, A31 A32 A33. હવે આપણે કયા સ્તંભની વાત કરવાની છે? જોતા રહેજો મિત્રો. ત્રીજો સ્તંભ. તો ત્રીજા સ્તંભનો ઘટક કયો થાય? A13 A23 A33. આ ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. તમારે જુઓ મિત્રો, જે સ્તંભ હોય, હાર હોય કે સ્તંભ હોય, A11 A12 A13 એટલે A13 ઇક્વલ ટુ Y Z, A21 A22 A23 A23 એટલે Z X, અને A33 એટલે XY. હવે મિત્રો સહઅવયવનું સૂત્ર તમને આવડે છે કે -1 ની I પ્લસ જે ઘાત, એટલે પહેલી આરનો ત્રીજો સ્તંભ ગયો તો પહેલી આરનો ત્રીજો સ્તંભ કાઢો તો 1Y 1Z, તો -1 ની 4 ઘાત Z માઇનસ Y, તો 1 Z માઇનસ Y
તો ઝેડ માઇનસ વાય. અહીં આવો મિત્રો, -1ની 2 + 3 ઘાત એટલે બીજી હાર ત્રીજો સ્તંભ ગયો, તો -1ની 5 ઘાત ઝેડ -x -1 ઝેડ -x તો -z + x 3 3 તો 3 + 3 તો ત્રીજી હારનો ત્રીજો સ્તંભ ગયો, તો 1x 1y તો -1ની 6 ઘાત y - x તો જવાબ આવ્યો y - x. તો હવે ત્રીજા સ્તંભના ઘટકો લો અને ત્રીજા સ્તંભના સહવયવ લો. ઘટક અને સહવયવ, ઘટક અને સહવયવ, ઘટક અને સહવયવ, અને હવે 6 × 6 ની કિંમત મૂકો. yz z - y zx -z + x xy y - x. હવે આપણે આનું સાદુરૂપ લખીએ. તો વિસ્તરણ કરો. ચલો, yz² y² z -xz² plus x² z plus xy² minus x² y. હવે આના અવયવની પરિભાષામાં દાખલો આપણે આગળ ગણવો છે મિત્રો. એટલે જો ક્રમિક એ રીતે પદ ગોઠવો. આપણે જો તમે અહીંયા 3 પરિભાષામાં આગળ વધી શકો મિત્રો. x x² અને બાકીના પદ, y y² અને બાકીના પદ, z z² અને બાકીના પદ. આ 3 સ્વરૂપમાં પદ ગોઠવો. એટલે કે x કોમન નીકળે એવા પદ લખો તોય ચાલે, y કોમન નીકળે એવા પદ લખો તોય ચાલે, અને z કોમન નીકળે એવા પદ લખો તોય ચાલે. એટલે જુઓ, x વાળા પદો કોમન લેવા હોય તો આ 2 પદ લો, y વાળા પદ કોમન લેવા હોય તો આ 2 પદ લો, અને z વાળા પદ કોમન લેવા હોય તો આ 2 પદ લો. તો જુઓ, x y² x z², x વાળું પદ કોમન લીધું. હવે x² વાળા પદ લો, તો x² z minus x² y. પહેલા 2 x વાળા, પછી 2 x² વાળા, એટલે આ 2 પદ આયા. અને બાકી જે વધ્યા એ તો yz² minus y² z.
આ પરિભાષામાં તમે પદ કોમન લેજો મિત્રો, કોઈ પણ પરિભાષામાં કે પહેલો એક્સ કોમન નીકળે એ રીતે આ લખવાની જરૂર ત્યાં સમજવા માટે છે. પછી એક્સ સ્ક્વેર વાળા અને પછી બાકી વધ્યા એમ લખો, અથવા વાય વાય સ્ક્વેર અને બાકી વધ્યા ઝેડ ઝેડ સ્ક્વેર બાકી વધ્યા એ રીતે પદ કોમન લો. તો હવે જુઓ એક્સ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઝેડ માઇનસ વાય વાય ઝેડ ઝેડ માઇનસ વાય. તો એક્સ વાય પ્લસ ઝેડ વાય માઇનસ ઝેડ એક્સ સ્ક્વેર વાય માઇનસ ઝેડ વાય ઝેડ વાય માઇનસ ઝેડ. આમાંથી માઇનસ કોમન લઈ લીધા. હવે ત્રણે ત્રણમાંથી કોમન શું નીકળે? વાય માઇનસ ઝેડ. તો એક્સ વાય પ્લસ ઝેડ વાય ઝેડ તો ઇક્વલ ટુ વાય માઇનસ ઝેડ એક્સ વાય એક્સ ઝેડ માઇનસ એક્સ સ્ક્વેર વાય ઝેડ. તો વાય માઇનસ ઝેડ પહેલું અને ત્રીજું બીજું અને ચોથું પદ લો. તો વાય માઇનસ ઝેડ એક્સ કોમન વાય માઇનસ એક્સ ઝેડ કોમન એક્સ માઇનસ વાય. તો વાય માઇનસ ઝેડ એક્સ વાય માઇનસ એક્સ ઝેડ વાય માઇનસ એક્સ માઇનસ કોમન લીધા. તો ઇક્વલ ટુ વાય માઇનસ ઝેડ વાય માઇનસ એક્સ એક્સ માઇનસ ઝેડ. વાય માઇનસ એક્સ કોમન. હવે જુઓ મિત્રો, ક્રમમાં લેવા તો માઇનસ અહીંથી નીકળશે, ક્રમમાં લેશો તો અહીંથી નીકળશે. એટલે વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ માઇનસ એક્સ. તો ક્રમમાં લખું તો એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ એક્સ. એટલે અવયવોની વાત છે મિત્રો. એટલે અહીંયા તમે અવયવ કઈ રીતે પાડો છો એના ઉપર ડિપેન્ડ છે. એટલે અવયવ થોડા અઘરા પડશે અહીંયા આપણને, પણ તમે લખવાની ટેવ રાખજો કે તમારા 6 પદ છે એમાંથી એક્સ વાળા પદ કોમન લો, જેમાંથી એક્સ કોમન નીકળે એવા 2 પદ. જો આ એક પદ અને આ બીજું પદ, પછી એક્સ સ્ક્વેર વાળા 2 પદ અને બાકી વધ્યા એ 2 પદ. એ રીતે વાય લખવું હોય તો વાય વાળા 2 પદ વાય સ્ક્વેર વાળા 2 પદ બાકી વધે એ રીતે ઝેડ વાળા 2 પદ ઝેડ સ્ક્વેર વાળા 2 પદ અને બાકી વધે એ રીતે પદ લખી અને સાદુરૂપ આપો તો પરિણામી જવાબ તમારો આવી જશે. તો ગણતરી કરી નાખજો મિત્રો. પાંચમો પ્રશ્ન છે, 1 - 2 4 3 ના બધા જ સહ અવયવો વડે બનતા નિશ્ચાયકનું મૂલ્ય. મિત્રો થોડી રકમ બદલી છે, ધ્યાન રાખજો, કારણ કે રકમ બદલી છે એટલે એને ધ્યાનથી સમજીને આપણે ગણતા જઈશું.
તો હવે જો અહીંયા શબ્દ શું વાપર્યો છે? નિશ્ચાયકના બધા જ સહઅવયવો તમારે પહેલા શોધવાના અને નિશ્ચાયકના બધા જ સહઅવયવ આ શબ્દ ઉમેરજો. તો હવે નિશ્ચાયકના જેટલા સહઅવયવ મળે એ બધા વડે બનતા નિશ્ચાયક તો આપણે લખતા જઈએ છીએ. જો A11 બરાબર 1 નો સહઅવયવ A11 બરાબર પહેલી આર પહેલો સ્તંભ ગયો. તો મિત્રો પહેલી આર અને પહેલો સ્તંભ ગયો તો ઉપનિશ્ચય કેટલો આવ્યો? 3. તો ડાયરેક્ટ જવાબ લખી દઉં તો આ પ્લસ એટલે જવાબ આવશે 3. A12 -2 નો સહઅવયવ A12 તો પહેલી આર અને બીજો સ્તંભ કાઢો તો પહેલી આર ને બીજો સ્તંભ ગયો તો વધ્યું શું? 4. તો જવાબ શું આવશે? -4. A21 નો સહઅવયવ કેપિટલ A21 તો બીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો એટલે -2 એટલે +2. A22 = 3 નો સહઅવયવ A22 તો -1 ની તો મિત્રો બીજી હાર ને બીજો સ્તંભ ગયો તો જવાબ આવશે 1. અહીં નિશ્ચાયકના બધા જ ઘટકોના સહઅવયવો વડે બનતો નિશ્ચાયક. તો પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, ચોથો ઘટક બધા જ ઘટકોના સહઅવયવો લઈ લેવાના અને એના વડે બનતા નિશ્ચાયકનું મૂલ્ય આપણે લઈએ તો 3 -4 2 1 તો 3 -8 એટલે 11. હવે મિત્રો જો તમને યાદ આવતું હોય તો 1 -2 4 અને 3 તો હવે તમે જોતા જાઓ મિત્રો કે આ તમને નિશ્ચાયક આપેલો છે. જોજો તમે ડાયરેક્ટ કઈ રીતે ગણી શકો તમારી ખાલી ચર્ચા કરું છું. આપણે ગણતરીના ગુણ હોય ને એટલે તો આ લખ્યું જ. પણ હવે તમે શ્રેણિકનો મુદ્દો જાણતા હોય તો શ્રેણિકનો અહીંયા તમે ઉપયોગ કરો તો મિત્રો નિશ્ચાયક છે એનો તમે સહઅવયવત શ્રેણિક લખતા યાદ કરજો. એડજોઇન્ટ તો મિત્રો 2/2 હોય તો તમે 2/2 નો સહઅવયવ કઈ રીતે લખતા?
તો 2/2 નો સહઅવયવ તમે લખતા, જો કે એ રીતે ના ના ચિહ્ન એટલે આમ જવાબ આવશે, ચિહ્ન બદલાશે. આની ચર્ચા નહીં કરીએ મિત્રો, કારણ કે શું ચિહ્ન બદલાશે એટલે જવાબ એક્ઝેક્ટ આવી જશે, પણ ઘટકનું વેરિએશન આવશે એટલે એમાં નથી જવું. આ એક રીત. હવે જુઓ, આ દાખલો છે તમારો 1 - 2 4 3. તો આનું તમે વિસ્તરણ કર્યું તો 3 + 8 એટલે જવાબ શું આવી ગયો? 11. એટલે એ અર્થમાં તમે ડાયરેક્ટ લખો તો ચાલે છે, પણ એમાં આપણે આ લખવું નથી, આપણી પદ્ધતિ પકડી રાખો. તો ફરી જુઓ મિત્રો કે જે નિશ્ચાયક હોય એના તમામ સહ અવયવો શોધો, અને એ તમામ સહ અવયવો વડે તમને જે નિશ્ચાયક મળે એનું મૂલ્ય શોધો. એ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો તમારે બધા ઘટકોના સહ અવયવ શોધવાના, એ સહ અવયવ વડે બનતો નિશ્ચાયક લખવાનો, અને એનું તમને વિસ્તરણ આવડે છે એ વિસ્તરણ તમે લખી નાખજો. આપણે બીજી ચર્ચામાં અહીંયા જવું નથી. હવે એક આ એમસીક્યુના સંદર્ભમાં દાખલો લખાઈ દઉં. આ મિત્રો જૂના સિલેબસમાં આપેલો અને બોર્ડમાં પૂછેલો એક પ્રશ્ન છે. હવે જો આ રીતે પ્રશ્ન પૂછે અને તમે દાખલો ગણવાની વાત કરો તો એમસીક્યુની અંદર દાખલો કઈ રીતે ગણવાનો, તો એ તમે ધ્યાન રાખો કે ડેલ્ટા ઇક્વલ ટુ તો વિસ્તરણ કરો 2 0 - 20 -+2 4 5 30 -0. તો જવાબ આવશે -40 -138 + 150. તો -28 જવાબ આવશે, કારણ કે 150 માંથી 40 ગયા એટલે 110, એટલે 110 આમાંથી ગયા એટલે -28. તો હવે જુઓ અહીં નિશ્ચાયકના બધા જ ઘટકોના સહ અવયવો વડે બનતા નિશ્ચાયકનું મૂલ્ય. તો મિત્રો મેં તમને હેતુલક્ષી માટે સૂત્ર લખાયું હતું, ડેલ્ટાનો સ્ક્વેર
એટલે જે આવે એ તમારો જવાબ તમે લખી નાખજો. એટલે હેતુલક્ષી એટલે કે એમસીક્યુમાં પ્રશ્ન પૂછે કે નિશ્ચાયકના બધા જ ઘટકોના સહ અવયવ વડે બનતા નિશ્ચાયકનું મૂલ્ય મેળવો, તો એને હેતુલક્ષીમાં પૂછે તો આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો અને એનો વર્ગ એ તમારો શું બની જશે? પરિણામી જવાબ. તો લખી નાખો. અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન 5મો. જો ડેલ્ટા બરાબર A11 A12 A13 A21 A22 A23 33 અને AIJ નો સહ અવયવ AIJ હોય તો ડેલ્ટાનું મૂલ્ય ખાલી જગ્યા છે A11 A31 A12 A32 A13 A33 B A11 A11 A12 A12 A13 A13 A12 A21 છે અને A13 A31 છે. C A21 A11 A22 A12 A23 A13 અને છેલ્લો A11 A11 A21 A21 A31 A31. આ હેતુલક્ષી પ્રશ્ન લઈ લઈએ મિત્રો. એટલે બાકીના દાખલા જે છે એ તમે એકવાર ચેક કરી લેજો. તો યાદ હોય તો મિત્રો આપણા પ્રમેય નંબર 7 અને પ્રમેય નંબર 8. તો પ્રમેય નંબર 7 અને પ્રમેય નંબર 8 શું હતું? તો આપણે સરળ ભાષામાં શું કીધું હતું કે અંકો સરખા તો ડેલ્ટા. તો હવે જવાબ તમે લખી દો. ડાયરેક્ટ જ અહીંયા પ્રમેય છે. કે નિશ્ચાયકના પ્રમેય અથવા ગુણધર્મ જે લખોય તો શું લખાય? ડેલ્ટા બરાબર A11 A21 A31. કે આપણા નિયમ પ્રમાણે કે આ બંને અંકો સરખા હોય 11 11 21 21 31 31 તો જવાબ ડેલ્ટા. અને અંકો અલગ અલગ, જો આ બે અલગ અલગ આ બે અલગ આ બે અલગ તો આનું મૂલ્ય શું થઈ જાય? 0. આ બે અંકો સરખા છે ના તો 0. આ બે અંકો સરખા છે ના તો 0. અને અહીંયા 3 અંકો કેવા છે? સરખા. તો એનું મૂલ્ય કોનું થાય? ડેલ્ટા જેટલું. એટલે આપણે શું લખવાનું છે? ડેલ્ટાનું મૂલ્ય. તો ડેલ્ટાનું મૂલ્ય શું આવે? ડી. એટલે અહીંયા આપણો જવાબ શું થશે? ડી.
તો આ મિત્રો નિશ્ચાયક, એના સંકેતો અને એના પ્રમેયો, એનો જે ટોપિક છે એને રિલેટેડ આપણે આપણા 3 સ્વાધ્યાયની ચર્ચા કરી છે. હવે આપણે એક એક મુદ્દો આગળ વધારતા જઈએ છીએ. ઉદાહરણ 6, ચકાસો કે નિશ્ચાયક ડેલ્ટા બરાબર 2 - 3 5 604 1 5 - 7 ની બધી જ હાર અને બધા જ સ્તંભની અદલ બદલ કરતો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એકદમ સરળ અને ટૂંકો દાખલો છે, તો આ દાખલો આપણે ધીરે ધીરે ગણી કાઢીએ. તો હવે અહીંયા જુઓ મિત્રો કે ડેલ્ટા ઇક્વલ ટુ 2 - 3 5 604 1 5 - 7. તો હવે મિત્રો તમને વિસ્તરણ આવડે છે, એટલે જો 2 લખો તો પહેલી હાર ને પહેલો સ્તંભ ગયો, તો આનું વિસ્તરણ કરો તો 0 - 20. બીજા ઘટકનું શું બદલી નાખો? ચિહ્ન. એટલે -3 આગ જશે, એટલે શું થશે? -42 -4. પછી 5 ગયો તો શું થશે? 30 - 0. તો ઇક્વલ ટુ -40 પ્લસ 138, સોરી માઇનસ થશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ પણ આ માઇનસ થશે, એટલે 46 × 3 બરોબર છે. એટલે હાલ આપણે ગણ્યો તો એ પ્રમાણે આનો જવાબ કેટલો આવશે? -28. હવે આપણે જે ક્રિયા કીધી છે લખીએ કે અહીં નિશ્ચાયકની બધી જ હાર અને બધા જ સ્તંભની અદલ બદલ કરતો મળતો નવો નિશ્ચાયક ડેલ્ટા ડેશ લો. એટલે કે હારને શું કરી નાખો? સ્તંભ, અને સ્તંભને શું કરી નાખો? હાર. તો મિત્રો અદલ બદલ કરો તો પહેલી હાર છે તમારી એ પહેલો સ્તંભ બની જાય, બીજી હાર બીજો સ્તંભ બની જાય, ત્રીજી હાર ત્રીજો સ્તંભ બની જાય. તો 2 - 3 5 604 1 5 - 7 કરો વિસ્તરણ મિત્રો.
तो 2 0 minus 20 minus 6 21 minus 25 1 minus 12 minus 0. तो इक्वल टू minus 40 minus minus plus 24 minus 12 એટલે 12 એટલે minus 28. તો અહીં પરિણામ 1 અને 2 પરથી નિશ્ચાયકની બધી જ હાર અને બધા જ સ્તંભની અદલ બદલ કરતો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આપણે એક પ્રમેય લખ્યું હતું મિત્રો, યાદ છે ને, Ri2Ci, કે Ri2Ci ક્રિયા કરો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાશે નહીં. તો આ નિશ્ચાયકના પ્રમેયની એક ચકાસણી છે. તો આટલા સુધી તમે બરાબર વ્યવસ્થિત તૈયારી કરો, આટલા સુધી આપણે રાખીએ છીએ.